જામનગરમાં દેશના જવાનો સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી। સામાજિક કાર્યકર ડિમ્પલબેન રાવલની આગેવાનીમાં આ ઉજવણી થઈ। દેશની સરહદો સાચવતા વીર સૈનિકોને રાખડી બાંધીને આ પર્વની ઉજવણી કરવામાં આવી છે। ભારત દેશની સરહદ પર તૈનાત જવાનોએ રાખડી મોકલી। સ્થાનિક મહિલાઓ સંસ્થાઓ દીકરી દ્વારા રાખડી એકત્ર કરીને દેશની સરહદો સાચવતા સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરાઈ। 2000 જેટલી રાખડીઓ સૈનિકો માટે મોકલવામાં આવે છે। છેલ્લા 11 વર્ષથી આર્મી, એરફોર્સ અને નેવીના જવાનોને રાખડી બાંધવાનું અને સિયાચીન સરહદ પર તેઓને રાખડી મોકલવાનું કાર્ય કરી રહી છું। આ વખતે પણ અમે આર્મીના જવાનોને અહીં રાખડી બાંધી છે। મને એક વિચાર આવેલો હતો કે જે આપણો દેશમાં આપણે બધા તહેવારોને સરસ રીતે ઉજવીએ છીએ, ત્યારે આ બધા જવાનો આપણી રક્ષા કરે છે, એ માટે આપણે ખૂબ સારી રીતે જીવી શકીએ છીએ અને નિશ્ચિંતપણે આપણે બધા તહેવારોને ઉત્સાહપૂર્વક મનાવતા હોઈએ છીએ। તો ત્યારે આપણે તો જ્યારે તહેવારો મનાવીએ ત્યારે આ બધા જે સૈનિકો જે છે એ લોકો તો સતત 24/7 દેશની સરહદ પર આપણી રક્ષા માટે ઝઝૂમતા હોય છે, અને તો એ લોકોને આ તહેવારો નથી ઉજવી શકતા એ લોકો। તો ત્યારે રાખડી જેવા પવિત્ર તહેવાર છે, જે દરેક ભાઈ માટે એની બેન એની રક્ષા માટે એને રાખડી બાંધતી હોય છે। ડિમ્પલબેન રાવલના માધ્યમથી આજે દેશના સીમાડા સાચવતા સૈનિકો છે એમને રાખીનો ધાગો બાંધી અને જે ભાઈઓ પોતાના દેશ માટે રાઉન્ડ ધ ક્લોક પોતે ડ્યુટી ફરજ બજાવે છે અને તે પોતે પોતાના વતન ઘરે જઈ શકતા નથી, એટલે ડિમ્પલબેન તેમને ત્યાં સિયાચીન ગ્લેશિયરથી લઈને કોઈ જગ્યા એવી નથી ત્યાં એ લોકો રાખડી નથી મોકલતા, અને જે જામનગરના આપણા સૈનિકો છે તેમને પણ રાખડી બાંધી અને આજે એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે। અને છેલ્લા 11 વર્ષથી ડિમ્પલબેન આ કાર્ય કરી રહ્યા છે।